અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના લાલગેટ વિસ્તારમાં 1 કરોડના એમડી ડ્રગ્સ મામલે ફરાર આરોપી શહેબાઝ આલમ ઝડપાયો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આરોપી કાશિફ પાસે પેડલર તરીકે કામ કરતો હતો। એક ખેપના 5000 આપવામાં આવતા હતા। અગાઉ આરોપી 3 ખેપ મારી ચૂક્યો છે અને પોતે પણ ડ્રગ્સનો વ્યસની છે। ગત 29 એપ્રિલની બપોરે એસઓજીની ટીમે લાલમિયા મસ્જિદ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી। રામપુરા અખાડા સ્ટ્રીટમાં રહેતો અને વેસ્ટેજ યાર્ડનો વેપારી શહેબાઝ આલમ ઇરશાદ હુસૈન ખાન 1 કરોડનું એમડી ડ્રગ્સ મુંબઈથી 2 સાગરીતો સાથે લાવ્યો હતો। આ જથ્થો રામપુરાના કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખે મંગાવ્યો હોય તેઓ બંને અહીં ભેગા હોવાની બાતમી હતી। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય તેને આધારે તપાસનો દોર લંબાવી મુખ્ય સૂત્રધાર કાસિફને દબોચી લીધો હતો। કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। ફયાઝ અલી અને સાદિક જમાલ સાથે મળી 3 ખેપ મારી ચૂક્યો હતો। સુરતમાંથી ભાગીને તે વતન ઉત્તર પ્રદેશ અને ત્યાંથી નેપાળ ભાગી છૂટ્યો, જ્યાં તે વોટર પાર્કમાં નોકરીએ લાગી ગયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।